રવિરાજસિંહ ગોહિલ। અત્યારે આપણે જોયું આ આઈસીયુ છે, અહીંયા પણ ઇમરજન્સી આવ્યું જ્યારે ડીઝલ કોમ્બિંગ સ્પ્રે એ સ્પ્રેમાંથી ફૂલ ધુમાડો થાય જે ખુલ્લી જગ્યામાં મારવાનો એની જગ્યાએ આ બેજવાબદાર તંત્ર પેશન્ટવાળા રૂમની અંદર સ્પ્રે મારે છે। અત્યારે સ્પ્રે મારીને વી ગયા ને 15-20 મિનિટ થઈ, હજી પણ અંદર આપણે લોકો ઊભા નથી રહી શકતા, તો આ દર્દીની શું દશા થતી હશે? એટલું બેજવાબદાર તંત્ર। એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારા કોઈક અજીભાઈ કરીને છે એના દ્વારા અમને સૂચના આપવામાં આવી છે, એટલે આ સૂચના આ સ્પ્રે મારવાનો હોય પણ ખુલ્લી જગ્યામાં। હવે આ તો પેશન્ટ જે જગ્યાએ ઇમરજન્સી પેશન્ટ છે એ લોકોને કેટલી હાલાકી પડે છે, ત્યાં સ્પ્રે ન મારવાનો હોય। તંત્ર એક તો સરકારી હોસ્પિટલની અંદર ખૂબ બેજવાબદાર તંત્ર છે। ઓર્થોના ઓપરેશનનો વારો પણ દર્દીનો 20-25 દિવસે આવે છે અને એટલી ઘોર બેદરકારી। આ સ્પ્રે જે મચ્છર કાઢવા માટેનો સ્પ્રે ખુલ્લી જગ્યાની જગ્યાએ દર્દીવાળા વોર્ડની અંદર, અને એ પણ દરવાજા બંધ કરીને મારવામાં આવે, દર્દીને કેટલી હાલાકી પડતી હશે વિચાર કરજો ખાલી। રસ્તામાંથી સાઈડમાં હાલો।